નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન સેશનમાં આપ સૌનું સ્વાગત છે। 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આપણો કન્ટિન્યુ હતો। લાસ્ટ 2-3 વિડિયો લેક્ચર દરમિયાન લગભગ તમને અંદાજો આવી ગયો હશે કે ભાઈ ભાવ શા માટે વધે છે, માંગ, પુરવઠો, ખરીદ શક્તિ, આ બધા જે શબ્દો છે એનાથી તમે માહિતગાર થઈ ગયા। હવે મેં તમને જેમ વાત કરી હતી કે પડકારોમાં પહેલા આપણે ગરીબીનું સેશન જોયું અને પછી બેરોજગારીનું સેશન જોયું, એમ લાસ્ટ વિડિયો લેક્ચરમાં ભાવ વૃદ્ધિ, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે, જાહેર વિતરણ પ્રણાલી કોને કહેવાય, ભાવ વૃદ્ધિને અંકુશમાં લેવા માટે શું કરવું જોઈએ, ભાવ વૃદ્ધિ કયા કારણોસર ઉદ્ભવે છે, આવા દરેક પ્રશ્ન આપણે જોઈ લીધા। હવે આપણા પાઠનો બીજો પાઠ ગ્રાહક જાગૃતિ। તો ગ્રાહક જાગૃતિ સમજતા પહેલા ગ્રાહક શું છે એ સમજી લઈએ। તો સૌથી પહેલા ગ્રાહક કોને કહેવાય અથવા તો ગ્રાહક જાગૃતિ જે ઝુંબેશ આપણને ચારેય બાજુ સાંભળવા મળે છે, કન્ઝ્યુમર એક્ટ અને ગ્રાહક સુરક્ષા અને શા માટે, તો સૌથી પહેલા એ જોઈએ ગ્રાહક કોને કહેવાય અને ગ્રાહક જાગૃતિ ઝુંબેશના ઉદ્દેશ્યો। સૌથી પહેલા ગ્રાહક એટલે શું અથવા તો ગ્રાહક કોને કહેવાય અને ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો ઉદ્દેશ। ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો ઉદ્દેશ્ય શું છે? તો કે સૌથી પહેલા હાવ સાદી દેશી વ્યાખ્યા, તો કે ગ્રાહક એટલે ખરીદનાર। તમે પૈસા આપો છો, વસ્તુ લ્યો છો, મતલબ તમે શું છો? તો કે ગ્રાહક। અથવા તો આમ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ નાણાંની અવેજમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરે એને ગ્રાહક કહી શકાય। અથવા તો ઉપભોક્તા વિક્રેતા પાસેથી એટલે કે વેપારી છે, દુકાનદાર છે, કોઈ સંસ્થા છે કે કોઈ વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં આપે છે અને શું લે છે? તો કે વસ્તુ અથવા તો સેવા। કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ, દરેકે દરેક વસ્તુ આવી જાય કે વ્યક્તિ કિંમત રૂપે નાણાં કે અવેજ, કિંમત રૂપે નાણાં કે અવેજ એટલે વસ્તુના બદલામાં વસ્તુ, જેને આપણે વિનિમય કહીએ, અવેજ ચૂકવીને પહેલાના જમાનામાં અવેજનો જમાનો હતો, હવે નાણાં ચાલે છે, પોતાના માટે જરૂરી ચીજ વસ્તુ કે સેવા લે। એમાં ચીજ વસ્તુ પણ આવી ગઈ અને સેવા પણ આવી ગઈ। મેળવનાર વ્યક્તિ બરાબર ગ્રાહક। ગ્રાહક એટલે ખરીદનાર, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા વ્યક્તિને કિંમત રૂપે નાણાં અથવા તો અવેજ ચૂકવે અને અવેજ કે નાણાં ચૂકવી અને પોતાના માટે ઉપયોગી કે જીવન જરૂરી વસ્તુઓ મેળવે એવો વ્યક્તિ શું કહેવાય? ગ્રાહક। આ થઈ ગ્રાહકની વ્યાખ્યા અથવા તો ગ્રાહક એટલે શું? માત્ર આટલી જ વસ્તુ લખવાની છે। બીજું, શા માટે ગ્રાહક જાગૃતિ ઝુંબેશ જરૂરી છે? જેમ ગ્રાહક છે એમ ઉત્પાદકો છે, વેપારીઓ છે, દુકાનદારો છે, સંસ્થા છે કે વ્યક્તિ છે, એની પાસે વસ્તુ લેવા આવનાર વ્યક્તિને છેતરવાની અલગ અલગ તરકીબો, અમુક પ્રકારની ખોટી રીત રસમો અપનાવે છે, ગ્રાહકોને લૂંટે છે, એના પૈસા મુજબની વસ્તુઓ એને મળતી નથી। ટૂંકમાં ગ્રાહકને અલગ અલગ પ્રકારની જાણકારી આપવાની સામે એના અધિકારોનું રક્ષણ કરવું। શુદ્ધ
ગુજરાતીમાં લખીએ આપણે તો કે વેપારી, દુકાનદાર, સંસ્થા, ઉત્પાદકો, ગ્રાહકોને અયોગ્ય રીત રસમોથી છેતરે છે. કઈ રીતે છેતરે એના વિશે આખો પ્રશ્ન આપણે ભણશું. તો અયોગ્ય રીત રસમોથી છેતરે છે આ વસ્તુ કે ગ્રાહકોને સમજ આપવી. આ વસ્તુથી ગ્રાહકોને સમજ આપવી, અથવા તો બીજા શબ્દમાં આપણે કહીએ કે ભાઈ જે ગ્રાહકો પોતાના પૈસા આપીને વસ્તુ અથવા સેવા લે છે, આવા દુકાનદારો એ લોકોને છેતરે છે, તો એના વિશે જાણકારી આપવી. એ આ જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ ઓછું તોલમાપ આપીને, વસ્તુઓ સાથે છેતરપિંડી કરીને, ગેરંટી વોરંટીના શબ્દો ફેરફાર કરીને, એલી ફૂદડી આવે, ફૂદડી કરી એસ્ટ્રિક એટલે કે શરતોને આધીન, પછી એમાં શરતો અલગ અલગ પ્રકારની હોય. તો આવી અયોગ્ય રીત રસમો વાપરી અને ગ્રાહકોને છેતરાય નહીં, ગ્રાહકોને એની કિંમત પ્રમાણેની વસ્તુ મળી રહે, એના માટે ગ્રાહકોને જે શિક્ષણ અથવા તો જે જ્ઞાન આપવામાં આવે, બરાબર છે, એ આનો ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ. માત્ર આટલી જ વસ્તુ લખવાની છે. પ્રશ્ન તમારો પૂરો થઈ ગયો. બિલકુલ નાનો પ્રશ્ન છે. કદાચ બી સેક્શનના 2 માર્ક્સના પ્રશ્નમાં આવો એક પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખો. હવે અગત્યનો પ્રશ્ન, ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય? સમજાવો. એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે કોઈ પણ વ્યક્તિ પૈસા આપીને, અવેજ ચૂકવીને, કોઈ પણ દુકાનદાર, વેપારી, વિક્રેતા, સંસ્થા કે વ્યક્તિ પાસેથી શું લેશે? તો કે કંઈક ખરીદી કરશે, અને ઈ ખરીદી કર્યા પછી શું થશે? તો કે એની સાથે જો છેતરપિંડી થાય, એની સાથે અયોગ્ય રીત રસમો વાપરી અને એના જે કંઈ પણ નાણાંના અવેજમાં વસ્તુ આવી હોય એ વસ્તુ શાંતિથી વાપરી ન શકે, એના માટે થઈ અને ગ્રાહકોનું શોષણ જે થાય છે, એ ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતથી થાય? દાખલા તરીકે હું 500 રૂપિયા લઈને દાણાપીઠમાં ગયો, મારે કોઈ વસ્તુ લેવી છે, તો વેપારી કઈ કઈ રીતે મને છેતરી શકે? આ આપણે એ જોવાનું છે, કારણ કે એ વસ્તુ શું છે તો કે ગ્રાહકો માટે જરૂરી છે. ક્યાંક કોકવાર છેતરાણા હોય તો આપણને ખબર પડે કે આ વસ્તુ બીજી વાર ન કહેવાય. આપણે બસ સ્ટેન્ડેથી માની લ્યો કે મધુરમ ચોકડી સુધી જવું હોય, અથવા તો બાયપાસેથી બસ સ્ટેન્ડે જવું હોય, રિક્ષાવાળો પૂછે ક્યાં બસ સ્ટેન્ડ, એટલે આપણે એમ કે કેટલા પૈસા? જો પૂછ્યા વગરના બેસી જાવ ને અહીંયા જેની એમ કે 20 રૂપિયા આપવાના, તમે કે ભાઈ 10 આલે, કે ભાઈ 10 તો થઈ ગયા, તમારે પૂછીને બેહવું જોઈએ ને. ત્યાં તમે છેતરાણા. સસ્તા ભાવે વસ્તુઓ ઘણી વખત વેપારીઓ વેચતા હોય, એ વસ્તુઓમાં કાંઈ ન હોય, ઘરે આવો પછી ખબર પડે કે ઓહ આ તો મોંઘું પડ્યું. તો આવી વસ્તુઓ ઉપર ખાસ તકેદારી રાખવી જોઈએ. એક એક પછી એક એક જોતા જાય. સૌથી પહેલું ગ્રાહકોનું શોષણ સૌથી પહેલી કઈ રીતે થાય? તો કે ઓછું તોલમાં. તમને હું વર્બલી સમજાવતો જાઉં છું. ઓછું તોલમાપ એટલે શું? તો કે વેપારી વજન, તાજવા કે યંત્રોમાં છેડછાડ કરી કિંમત પૂરતો માલ ન આપે. તમને એવું કીધું હોય દાણાપીઠમાં જઈને કહો કે ભાઈ આ વસ્તુનો શું ભાવ છે, એ એમ કહે કે ભાઈ 50 રૂપિયાની 200 ગ્રામ છે. તમે એને 50 રૂપિયા આપો, એનો મતલબ એ કે તમારી પાસે 200 ગ્રામ વસ્તુ આવવી જોઈએ. આ પ્રકારના ત્રાજવા કે યંત્રમાં અમુક પ્રકારની એવી
છેડખાની કરે એટલે તમે ઘેર આવીને જોકો ને એટલે એ માલ 180 ગ્રામ જ હોય, 20 ગ્રામની ઘટ આવે. આજ સુધીમાં કદાચ એની દુકાને 100 જણા આવતા હોય તો 20 ગુણ્યા 100 એને સીધો 2 કિલોનો ફાયદો થયો. તો આ ઓછા તોલ માપથી ગ્રાહકો સૌથી વધારે છેતરાતા હોય. અથવા તો જે પેકિંગ ઉપર લખ્યું હોય નેટ વેટ એવું લખ્યું હોય 200 ગ્રામ, કોથળી કાઢીને જોકો એટલે 190 ગ્રામ હોય, તો 10 ગ્રામ ગયું ક્યાં? તો એ આવ્યું ઓછું તોલ માપ. પછી તો કે હલકી ગુણવત્તા વાળો માલ, હલકી ગુણવત્તા વાળો માલ કે વસ્તુ ભેળસેળ, હલકી ગુણવત્તા, અથવા તો જેને આપણે સેવાનું નામ આપીએ, બરાબર છે, કે કૃત્રિમ કે નકલી માલ, જે હોય નહીં. ધાણા જીરું, મરચાની ભૂકી, તજ, કાળા મરી, આ બધાયમાં ભેળસેળ વધારે થાય. કાળા મરીમાં પપૈયાના બી નાખી દે, મરચાની ભૂકી હોય એમાં ઈંટનો ભૂકો કરીને નાખી દે, ઝાડની છાલ ઉપર એ પ્રકારનો એસન્સ લગાડીને કલર કરીને તજના ભાવે વેચે. તમને કીધું હોય કે આ પ્રકારની ક્વોલિટીના કાજુ છે, અંદર જઈને ખોલો તો એ બિલકુલ ખરાબ નીકળે. તો આવી હલકી ગુણવત્તા વાળો માલ આપી, નકલી માલ આપી અથવા તો બનાવટી માલ આપી અને ગ્રાહક સાથે છેતરપિંડી થઈ શકે. મતલબ કે ઘણી વખત આમાં એક્સપાયરી ડેટ આપણે કહીએ, અંતિમ તિથિ જતી રહેલ હોય તેવો માલ, ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનો કે જેનાથી માણસને પણ ઘણી વખત રોગ થાય. વસ્તુઓ પૈસા આપીને આપણે ખરીદીએ છીએ, છતાંય એક્સપાયર થયેલો માલ આપણને આપવામાં આવે તો ઘણી વખત એ વસ્તુના વપરાશથી આપણા શરીર ઉપર વિપરીત અસર પણ થાય. એટલે કે આ પ્રકારનું વેચાણ કરીને પણ ગ્રાહકોનું શોષણ થાય. એના પછી નંબર 3, પહેલું ઓછું તોલ માપ, બીજી હલકી ગુણવત્તા, ત્રીજી વધુ કિંમત, વધારે કિંમત વસૂલીને. વસ્તુઓનો જે ભાવ હોવો જોઈએ એટલે કે છાપેલ કે વ્યાજબી ભાવ કરતા વધુ ભાવ લઈને, જે વસ્તુની ઉપર એમઆરપી મેક્સ રિટેલ પ્રાઇસ લખી હોય, બરાબર છે, એનાથી ઊંચી કિંમતે ભાવ લે અને પછી ગ્રાહક સાથે છેતરપિંડી થાય. એટલે 3. નંબર 4, અમુક વસ્તુઓ એવી હોય જે કેવી હોય, આપણા સ્વાસ્થ્ય માટે એટલે કે આરોગ્યને હાનિકારક વસ્તુઓ વેચી અને જે વેપારીઓ છે, બરાબર છે, વધુ નફો મેળવવાની લાલચે શું કરે તો કે ભેળસેળ કરી આરોગ્ય સાથે ચેડા કરે. આવી વસ્તુઓ બને. ખમણ, અમુક પ્રકારની ચટણી, અમુક પ્રકારના ફાસ્ટ ફૂડ, સુકાઈ ગયેલા પાઉં, બ્રેડ, આવી વસ્તુઓ ફેંકી દેવી એના કરતાં એને રિનોવેશન કરી અમુક પ્રકારની પ્રોસેસ કરી અને જવા દે. બગડેલા બટેટા હોય, બરાબર છે, એ બગડેલા બટેટાનો માવો કરી પકોડા ભરીને તમને ડીશ ખવડાવી દે, તમને થોડી ખબર પડવાની. પણ એનાથી શું થાય તો કે આરોગ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય. એટલે આવું ન થવું જોઈએ. બીજું કે તમે સામાન્ય રીતે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ આવી બધી વસ્તુ
એના તોલ માપના જે સાધનો છે, બરાબર છે, તમે પિક્ચરમાં પણ ઘણી વખત જોયું હોય છે, આવા તોલ માપના સાધનોમાં વધારે પડતી છેતરપિંડી થઈ શકે. તો આનાથી પણ વ્યક્તિ જે છે એને પોતાની કિંમત મુજબના ભાવ મળે નહીં. ત્યાર પછી નંબર 5, વેચાણ પછીની સેવા, જેને આપણે શું કહીએ તો કે ગેરંટી વોરંટી. ઈ કેવી ન મળે તો કે સંતોષકારક ન મળે. કેના પછી તો કે ગ્રાહકોને ક્યાં તો કે ટીવી, ફ્રીજ, એસી, બાઇક, મોટર, આરો સિસ્ટમ, રસોડામાં વાપરી શકાય એવી તો કે મિક્સર, પછી ઓવન, પછી તો કે ઘર વપરાશની વસ્તુઓ જેવી વસ્તુના વેચાણ બાદ યોગ્ય સેવા ન મળવાથી ગ્રાહકોનું શોષણ થાય. એસી લઈ આવ્યા હોય, એસી હાઈ ક્લાસ ચાલુ હોય, 2-3 મહિના ચાલુ રહે, પછી એમાં કંઈક ખરાબી આવે, કુલિંગ આપતું બંધ થઈ જાય. તમે એ ભાઈને ફોન કરો કે ભાઈ આ એસી લઈ ગયો તો 3 મહિના પહેલા, કુલિંગ નથી આપતું. આ સાહેબ ટેકનિશિયન છે ને, એ બહારગામ ગયો છે, 3 દી પછી આવે, એટલે આપણે 3 દી ગરમી પોવાની. તો સંતોષકારક સેવા ગ્રાહકને મળવી જોઈએ. એ ન મળે તો એનું શોષણ થયું ગણાય. પછી નિર્ધારિત શરતો મુજબ વેચાણ ન કરવાથી, બહુ જ લખીએ અહીં, ટોટલ 5 પૂરા થયા મિત્રો ગ્રાહકોના શોષણમાં. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. 6 નંબર, 5 પૂરા કર્યા આપણે. કે કેટલી વખત વસ્તુઓ લેવા જાવ ને, તમારી પાસે એગ્રીમેન્ટમાં સાઇન કરાવે. અમુક વસ્તુઓનું એગ્રીમેન્ટ બને, અમુક વસ્તુઓનું પાકું બિલ આપવામાં આવે. એ બિલની ઉપરાંત 1 વર્ષની ગેરંટી છે, વોરંટી છે, વસ્તુની કયો પાર્ટ બગડી જાય તો એ રિપેરેબલ છે, કઈ વસ્તુ નવી નાખી દે, આ બધી વસ્તુઓ જે છે એ કેમાં આવે તો કે નિર્ધારિત શરતોમાં. તમે માની લો કે મોબાઈલ લેવા ગયા, મોબાઈલ વાળા એવું કીધું કે ભાઈ આમાં સ્ક્રીન તૂટી જશે ને હાથમાંથી પડીને તો રિપ્લેસ નહીં થાય, બાકી મોબાઈલ નવો મળશે. હવે એ સ્ક્રીન તમારાથી તૂટી ગઈ, અથવા તો ઘણી વખત એવી શરત હોય કે ભાઈ પાણીમાં પડેલ હોય એની ગેરંટી ન આપે. તો એનામાં લખેલું હોવું જોઈએ. અમુક વસ્તુ એવી છે કે એના અમુક પાર્ટ ચેન્જ કરવાના હોય. તમારું એલસીડી બગડી ગયું હોય, એલસીડી તમે વોરંટી પીરિયડમાં હોય ને જાવ એટલે એને રિપેર કરી જ દેવું પડે. માની લ્યો કે જ્યારે વેચાણ કરે ત્યારે લખે કે ભાઈ આમાં પિક્ચર ટ્યુબની કોઈ ગેરંટી નથી. પછી જો પિક્ચર ટ્યુબમાં કંઈ થાય તો તમારે પૈસા આપવા પડે. એના સિવાય ટીવીના કોઈ પણ ભાગમાં કંઈ પણ ખરાબી આવી તો એ લોકોએ શું કરવું પડે, ફ્રી ઓફ ચાર્જ તમને રિપ્લેસ કરી દેવું પડે અથવા તો રિપેર કરી દેવું પડે. મતલબ લખાણ, પ્રમાણ, નિર્ધારિત શરતો, ધારાધોરણો, આના સિવાય લખાણ, પ્રમાણ, નિર્ધારિત શરતો, ધારાધોરણ કે જેને આપણે કહી શકીએ કે અલગ અલગ રીતે ધારાધોરણ મુજબ ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી ન પાડે. ધારાધોરણ મુજબ ચીજ વસ્તુ કે સેવાઓ પૂરી ન પાડીને શું થાય, ગ્રાહકોનું શોષણ થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, જે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક જગ્યાએ મકાન લેવા જવું છે. બિલ્ડર પાસે આપણે મકાન લેવા ગયા, બિલ્ડરે આપણને કાર્પેટ એરિયા, ફ્લેટ, 2 BHK 3 BHK જે હોય એ બતાવ્યું. એ બતાવીને એવું કીધું કે ભાઈ આ લખાણ તમે કરી લો, તમને આટલી આટલી વસ્તુ આમાં આપવામાં આવશે. અને જો એમાંથી એકેય સુવિધા ઓછી હોય, તમને એમ કીધું હોય કે ભાઈ આરઆર કેબલ વાપરવામાં આવશે અને
સારામાં સારા ફિનોલેક્સના પાઇપ વાપરવામાં આવશે ને તમને ઘરમાં બેડરૂમમાં એક એસી બોનસ રૂપે આપવામાં આવશે ને આરો સિસ્ટમ લગાડી દેવામાં આવશે ને અને પછી એમાં એવું કંઈ ન હોય, ખાલી તમને ખોખું આપી દે, મતલબ તમારી સાથે છેતરપિંડી થાય. જો એનું લખાણ તમારી પાસે હોય તો તમે એની ઉપર દાવો માંડી શકો અથવા તો એના વિરુદ્ધ અમુક ફોરમ આવશે જે આગળ ભણશું, એ ફોરમમાં ફરિયાદ દાખલ કરી શકો. પણ આપણને ખબર હોવી જોઈએ, એટલે કે નિર્ધારિત શરતો મુજબ જો કોઈ વસ્તુનું વેચાણ ન થાય તો આ વસ્તુમાં એક કે બીજી રીતે જે ગ્રાહકો જે છે એ છેતરાઈ જાય. ત્યારબાદ 6 પછી 7 સેવા ક્ષેત્રમાં ઉણપ અથવા તો સેવા ક્ષેત્રે ઉણપ. સેવા એટલે સર્વિસ એવું નામ આપી શકીએ, અથવા તો સેવા એટલે કે તમે કિંમત આપો છો એની સામે વસ્તુ નથી આવતી. શું આવે છે? સેવા. દાખલા તરીકે તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટરની સામે બેસીને કહો કે સાહેબ પેટમાં દુખે એટલે તમારો હાથ પકડે, સ્ટેથોસ્કોપથી તમારે હાર્ટબીટ માપે, લખી દે, દવા મેડિકલમાંથી લઈ લેજો. મેડિકલ વાળાને તમે પૈસા આપશો એટલે એ સામે દવા આપશે, પણ ડોક્ટર એનો કન્સલ્ટિંગ ચાર્જ લેશે, એને સેવા કહેવાય. એમ વીજળી છે, ડોક્ટર છે, શિક્ષક છે, કોર્પોરેશન છે, પંચાયત છે, એસટી છે, તમે જુનાગઢથી બસમાં બેહો, બોલો 100 રૂપિયા તમને ટિકિટ ના દે, તમે 100 રૂપિયા આપો એટલે આવડી ગઈ ટિકિટ આપે, તમને વસ્તુ તો આપી નહીં, છતાંય તમે ગ્રાહક છો. શું કામ? તો કે એસટીની સગવડતા લ્યો છો. એટલે જે કોઈ પણ પંચાયતો, એસટી, ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી, અલગ અલગ પ્રકારની સેવાઓ જે મળે છે એ સેવાઓમાં શું તો કે ખામીયુક્ત સગવડ આપીને ડોક્ટર, એસટી, પંચાયત, ટ્રાવેલ્સ વગેરે સેવાઓમાં ખામીયુક્ત સેવા પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ થાય. ત્યારે એના જે કોઈ પણ ટેલિફોન કંપની હોય, તમે 240 રૂપિયા ભાડું પડતા હોય, તમારો ફોન 15 દી બંધ જ રહી મહિના દીમાંથી, મતલબ એની સેવા કેવી થાય? તો ખામીયુક્ત સેવા થાય. તો એની સામે તમે ફરિયાદ કરી શકો. 7 પછી 8 ગ્રાહકો સાથે દુર્વ્યવહાર અથવા અનાવશ્યક શરતો. ઘણી વખત વેપારીઓને ગ્રાહક સાથે એવો દુર્વ્યવહાર કરે કે જેનાથી ગ્રાહકો માનહાનિ અથવા તો એની બોલવાની રીત રસમ એવી હોય કે માણસ બીજી વાર ત્યાં વસ્તુ લેવા ન જાય. મતલબ દરેક વેપારીએ પોતાના ધંધામાં ખૂબ જ વિનમ્ર રહેવું પડે. એટલે કે ગ્રાહકો સાથે દુર્વ્યવહાર અથવા તો ન માની શકાય એવી શરત. સાહેબ મેં તમને ક્યાં 6 મહિનાનું કીધું હતું? મેં તો તમને 3 મહિનાનું કીધું હતું કે 3 મહિનામાં એલઈડી હું તમને બદલી દઈશ. હવે આપણે લખાણ ન લીધું એટલે આપણે એમ કે ના સાહેબ તમે 6 મહિના બોલ્યા. અરે હોય જ નહીં ને, 3 મહિના તો તમારે લેવાનો હોય. બસ ત્યાં ગ્રાહક સાથે દુર્વ્યવહાર ચાલુ થાય. એટલે આવું ન થવું જોઈએ. પછી પસંદગીમાં છેતરામણી. પસંદગીમાં છેતરામણી. વસ્તુ બતાવે કંઈક અને આપી દે કંઈક, તો એને કહેવાય પસંદગીમાં છેતરામણી. કે લોભામણી જાહેરાતો આપી થતી છેતરપિંડી. ફેર એન્ડ લવલી લગાડો તો આમ થાય, સંતૂર સાબુથી નાવ તો આમ થાય. આવી બધી જાહેરાતો આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ. હકીકતમાં એવી જાહેરાતોમાં તથ્ય બહુ ઓછું હોય, પણ આવી જાહેરાતોથી પ્રેરાય. સલમાન ખાન કોકા-કોલા પીવે એટલે બધાએ કોકા-કોલા પીવાની એવી જરૂરી થોડું છે. ઘણી વખત આવા બ્રાન્ડ એમ્બેસેડરો રોકી અને કંપની આવી જાહેરાત કરતી હોય, પણ સાચી જાણકારી વગર માત્ર ને માત્ર કેનાથી તો કે જાહેર ખબરોથી પ્રેરાવું ન જોઈએ. અથવા જો પ્રેરાય તો સ્વાભાવિક રીતે પોતે છેતરાય જ છે. તો જે કોઈ પણ જાહેરાત છે, લોભામણી જાહેરાતો છે, જાહેર ખબરો છે, પેમ્પલેટ છે, ટીવીમાં આવતી જાહેરાતો છે, એનાથી ગ્રાહકો છેતરાય છે.
પોતે પસંદ નથી કરી શકતા કે આપણા માટે લીમડાનો સાબુ સારો કે સંતૂર સારો. એ તો જોવે કે સંતૂર સાબુની જાહેરાતમાં વ્યક્તિ જુવાન થતી બતાવે તો આ કરવું, જેના માટે વાળ ન હોય આ કેસ તેલ વાપરો તો આવડા મોટા વાળ થઈ જાય, એનું કોઈ પ્રમાણ ન હોય. પણ લોકો આવી જાહેર ખબરોથી શું થાય છે તો કે છેતરાઈ જાય છે. હવે લાસ્ટ, જાનના જોખમ ભરેલા ઉપકરણો નંબર 10. ખૂબ જ ડેડિકેટ બાબત આ છે. કેટલીક વસ્તુઓ વિદ્યુત સંચાલિત અથવા તો ઇલેક્ટ્રિક હોય, દાખલા તરીકે વોટર હીટર, ઇલેક્ટ્રિક ગીઝર, પછી ઇલેક્ટ્રિક સગડી, અમુક પ્રકારના એવા ઉપકરણો કે જેનાથી આંચકો લાગી અને માણસને જીવ જાય એવી શક્યતાઓ રહેલી હોય. તો એવા જે ઉપકરણો છે, બરાબર છે, એમાં જો કદાચ પૂરતી કાળજી, એનો પૂરતો અભ્યાસ કે હલકો માલ વાપરીને છેતરપિંડી થાય, દાખલા તરીકે તો કે ઇસ્ત્રી, ગીઝર વગેરે. માણસ ઇસ્ત્રી કરતો હોય એમાં સારામાં સારી વસ્તુ વાપરી, તો જે ઇસ્ત્રી, ગીઝર, કુકર આવા જે ઉપકરણો છે એ જાનના જોખમે, જે છેલ્લો આપણે ટોપિક જોયો, જાનના જોખમે શું થઈ શકે તો કે વ્યક્તિઓનો જીવ જોખમમાં મુકાય. એટલે આવું ન થવું જોઈએ. હવે માત્ર ને માત્ર છેલ્લો 11મો ટોપિક આપણો, 11મો પોઈન્ટ આપણો શું તો કે કૃત્રિમ અછત. ગ્રાહકને છેતરવાની રીતોમાં કૃત્રિમ અછત શું તો કે વેપારીઓ, ઉત્પાદકો, દુકાનદારો શું કરે તો કે વધુ નફો મેળવવાની લાલચે જે ગ્રાહક છે, બરાબર છે, એ ગ્રાહકને શું કરશે તો કે અમુક પ્રકારની સંગ્રહખોરી કરી અને આવી અછત, હકીકતમાં વસ્તુ તો છે એની પાસે પણ એને નફો વધારે મળે એટલે એ વસ્તુઓની સંગ્રહખોરી, નફાખોરી, સટ્ટાખોરી જે કંઈ પણ કરશે એનાથી ગ્રાહકોને નુકસાન જશે. મેં તમને હમણાં લસણ, ડુંગળી, બટેટા જે વાત કરી કે ભાઈ મળતી હોય સસ્તા ભાવે ત્યારે એને સ્ટોર કરી દે અને પછી એને મોંઘા ભાવે ઊંચી કિંમતે ગ્રાહકોને વેચે, ત્યારે પણ ગ્રાહકોની છેતરામણી, જાહેરાતો અથવા તો ગ્રાહકોની જે કોઈ પણ વધારાના કિંમતો ચૂકવવી પડે છે એ એક પ્રકારનું ગ્રાહકનું શોષણ છે. મતલબ આટલી રીતે ગ્રાહકોનું શું થઈ શકે? શોષણ થઈ શકે. ગ્રાહકોના શોષણમાં મિત્રો 11 મુદ્દા, છેલ્લો કૃત્રિમ અછત વાળો, આ 11 મુદ્દા તમારે યાદ રાખવાના છે. વાર્તા તો મેં તમને વાત કરી એમ વાર્તાની જેમ આ આખો પ્રશ્ન તમારે યાદ કરવાનો છે. હવે જે મોટો પ્રશ્ન એ હતો એ આપણે પૂરો થયો. હવે એક પ્રશ્ન જોવાનો છે, ગ્રાહકનું શોષણ થવાના કારણો. ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય એ મેં તમને 11 ટોપિક સમજાવ્યા. હવે ગ્રાહકનું શોષણ થવાના કારણો. ગ્રાહકનું શોષણ થવાના કારણો. કયા કારણોથી ગ્રાહકોનું શોષણ થાય? તો માત્ર ને માત્ર 4 જ કારણ યાદ રાખવાના છે. અહીંયા હું તમને એ 4 કારણ લખી દઉં અને પછી એનું ભેગું એક્સપ્લેનેશન કરી નાખીએ આપણે. સૌથી પહેલું તો કે ગ્રાહક પોતે જવાબદાર. ગ્રાહક પોતે જવાબદાર. આ પહેલું કારણ અગત્યનું. કોઈ પણ વસ્તુમાં તમે છેતરાવ છો એના જવાબદાર તમે પોતે છો. બીજા નંબરનું કારણ તો કે ગ્રાહકો પાસે માહિતી હોતી નથી, એટલે કે મર્યાદિત માહિતી. આ બીજું કારણ. ત્યારબાદ તો કે વ્યક્તિ પાસે પુરવઠો મર્યાદિત હોય, દુકાનદાર પાસે મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, પડાપડી થતી હોય, બરાબર છે, તો પુરવઠો મર્યાદિત હોય એટલે ગ્રાહક સ્વાભાવિક રીતે છેતરાય. અને
શું હોય તો કે 4 નંબરમાં મર્યાદિત હરીફાઈ હોય, ઇજારાશાહી પ્રવર્તતી હોય ત્યારે ઘણી વખત આ અલગ અલગ પ્રકારના ગ્રાહકો જે છે એ આવતા હોય અને છેતરાતા હોય. મોટા ભાગના ગ્રાહકો, આપણે વાત કરી ગ્રાહક જવાબદાર શા માટે, તો કે ગ્રાહકો નિરક્ષર હોય, કઈ વસ્તુ ક્યાંથી લેવી એને ટૂંકમાં પસંદગી ન હોય, પછી તો કે છેતરાયા પછી શું, તો કે કાનૂની કાર્યવાહી વિશે ખ્યાલ ન હોય અથવા તો માહિતી ન હોય. કે છેતરાયા પછી આપણે શું કરશું, ક્યાં ફરિયાદ દાખલ કરવી, શું કરવું, આવી કોઈ જાણકારી હોતી નથી. માટે ઉત્પાદકો અને વેપારીઓ ગ્રાહકને અલગ અલગ રીત રસમો, જે રીત રસમો આપણે 11 જોઈ એ મુજબ ગ્રાહકોને છેતરતા હોય. પછી આપણે જોઈએ નંબર 2 મર્યાદિત માહિતી. જે વસ્તુ તમારે લેવાની છે એના વિશે તમે સંપૂર્ણ ક્લિયર હોવા જોઈએ. તમારી પાસે પૂરતી માહિતી ન હોય. અત્યારે ઉત્પાદકો, વિક્રેતાઓ, કારખાનેદાર આ દરેક વ્યક્તિઓ ગમે એટલું એની પાસે મૂડી રોકાણ છે, એની પાસે યંત્રો છે, સામગ્રી છે, તો ગમે એટલી વસ્તુ જે છે એ ઉત્પાદિત કરી શકશે. મતલબ અત્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું, તો કે ઉત્પાદનની છૂટ આપવામાં આવે છે. જો એવું ઉત્પાદન કોણ કરી શકે છે, તો કે ઉત્પાદકો અથવા તો વિક્રેતાઓ અથવા તો કોઈ પણ જે દુકાનદાર અથવા તો ઉદ્યોગકાર છે એ વસ્તુઓનું ઉત્પાદન કરે જ રાખે. હવે એ વસ્તુ કેવી છે, કેવી નહીં, સારી છે, ખરાબ છે, એ કોણ નક્કી કરશે, તો કે ગ્રાહકે પોતે નક્કી કરવી પડે. મતલબ ગ્રાહક પાસે શું હોવું જોઈએ, તો કે સંપૂર્ણ પ્રકારની માહિતી હોવી જરૂરી છે. હવે જો એની પાસે માહિતી જ ન હોય, બરાબર છે, ચીજ વસ્તુઓનું ઉત્પાદન કઈ રીતના થાય છે, ભાવ નિર્ધારણ તંત્ર કઈ રીતનું છે, વસ્તુઓના માપદંડ કઈ રીતે નક્કી થાય, વસ્તુઓની ગુણવત્તા કયા પ્રકારની છે, આ દરેકે દરેક વસ્તુની જાણ કોને હોવી જોઈએ, ગ્રાહકોને હોવી જોઈએ. મતલબ ભાવ, પછી ગુણવત્તા. ઘણી વખત એવું બનતું હોય કે ઓછી માહિતી અથવા તો અધૂરી માહિતીને હિસાબે જે ચીજ વસ્તુઓ ગ્રાહકો ખરીદે છે એ વસ્તુ એને જરૂરી ન હોય અને લઈ લેતા હોય. મતલબ ભાવ, ગુણવત્તા, માપદંડ, શરતો આ દરેકે દરેક વસ્તુની જાણ ગ્રાહકને હોય તો જ ગ્રાહક ન છેતરાય, બાકી ગ્રાહકનું શોષણ થાય. મતલબ જે આ વસ્તુ, આમાં કોઈ નિયમ નથી. હું તમને એમ કહું કે મારા પાસે વજન ઉતારવા માટેની 2 પડીકી છે, બરાબર, 2 પડીકીમાંથી 1 પડીકીનો ભાવ 50 રૂપિયા છે, 2 પડીકી લેવો એટલે તમારું 5 કિલો વજન ઉતરી જશે, તો મને કે સરકાર ના નથી પાડવાની. તમે મૂર્ખ છો તે મારી પાસે 2 પડીકી લેવા આવો 5 કિલો વજન ઉતારવા. ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે આ 2 પડીકીથી જિંદગીમાં કોઈથી વજન ઉતરે નહીં. ઘણા ભૂવા, ભરાડી, આ તે અમુક પ્રકારના અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકો જે છે એનું પણ આ મુજબ શોષણ થતું હોય. શા માટે, તો કે એની પાસે મર્યાદિત માહિતી નથી. મતલબ કોઈ પણ ચીજ વસ્તુઓ લેવા તમે જાઓ ત્યારે ગ્રાહક તરીકે તમને એની કિંમત, એની ગુણવત્તા, એની પેકિંગ, એની એક્સપાયરી ડેટ, ક્યારે બનાવવામાં આવ્યું છે, ક્યાં બનાવવામાં આવ્યું છે, ક્યાં સુધી વાપરી શકાય, આ બધા વિષયોની તમારી પાસે માહિતી હોવી જરૂરી છે. માની લો કે વસ્તુ તમે લઈ લીધી, પછી ભાઈ વેચાણ પછી તમે આની મને વરદીની ગેરંટી આપશો, વોરંટી આપશો, કયો પાર્ટ બદલાવી દેશો, વસ્તુ રિપ્લેસ કરી દેશો, શું કરી દેશો? આ દરેકે દરેક વસ્તુની જાણ જે તે વ્યક્તિને હોવી જોઈએ. એટલે કે મર્યાદિત માહિતી હોય માત્ર ને માત્ર તો જ એનું શોષણ થાય. ભાવ એટલે કે કિંમત, સેવા, ગેરંટી, વોરંટી, વેચાણ બાદની સેવા, આ બધી બાબતોની માહિતી જો ગ્રાહકને ન હોય તો ગ્રાહકનું શોષણ થાય. મતલબ સમજદારીના અભાવે ભૂલ કરી બેસે અને આર્થિક નુકસાન એને વેઠવું પડે.
ત્યારબાદ મર્યાદિત પુરવઠો, ચીજ વસ્તુનો યોગ્ય પુરવઠો બજારમાં ઉપલબ્ધ ન હોય. હવે આવી વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુઓ અથવા તો જે વસ્તુઓ ગ્રાહકને જોઈએ છીએ એનો યોગ્ય પુરવઠો ન હોય, જેટલી વસ્તુ છે એમાંથી તમારે લેવાની છે ત્યારે તમારું મેક્સિમમ શોષણ થાય. કારણ કૃત્રિમ અછત, ખાલી થઈ જાય તો નહીં હોય તો સેલમાં આવું બનતું હોય, પછી ધીમે ધીમે પુરવઠો ઘટે એટલે લોકોની પડાપડી થાય. લોકોની પડાપડી થાય એટલે ઉત્પાદક કે વિક્રેતાથી વસ્તુના ભાવ વધારી દે, કરતા પૂરી ગ્રાહકનું શોષણ. તો આવું થઈ શકે. મતલબ વસ્તુની માંગ અને વસ્તુની તુલનામાં જે ઉત્પાદન ઓછું થાય એ પરિસ્થિતિમાં શું થાય તો કે આવી પરિસ્થિતિમાં ઉત્પાદન ન થવાથી સંગ્રહખોરી થાય અને ભાવ વધે. સંગ્રહખોરીથી ઊંચી કિંમત ચૂકવવી પડે. મતલબ મર્યાદિત પુરવઠો પણ ગ્રાહક શોષણનું એક અગત્યનું કારણ. છેલ્લો નંબર મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ ઉત્પાદક, કોઈ વેપારી, કોઈ વિક્રેતા એક જ પ્રકારની એક જ વસ્તુ ગામમાં બનાવતો હોય, બીજી કોઈ પણ જગ્યાએ વસ્તુ તમને મળતી ન હોય, મતલબ વસ્તુ કે ચીજ વસ્તુઓમાં એકાધિકાર, વસ્તુ કે ચીજના ઉત્પાદનમાં એકાધિકાર, અને ગુજરાતીમાં કહેવાય ઇજારાશાહી. હરીફાઈ ન હોય, તમારે ફરજિયાત વસ્તુ એ જગ્યાએથી લેવી પડે, તો આવી ઇજારાશાહી જ્યારે આવતી હોય ત્યારે વસ્તુમાં બનાવટ, હલકી ગુણવત્તા, ઓછું તોલમાપ, ઊંચા ભાવ, આ બધી રીતે ગ્રાહકોનું છેતરપિંડી ગ્રાહક થઈ શકે. હરીફાઈ હોય, અહીં તમને આ વસ્તુ 10 રૂપિયાની મળે છે, હવે ગામમાં એવી 10 દુકાન છે, તમને 9 રૂપિયાની મળે ત્યાંથી તમે લ્યો, પણ તમારા ગામમાં એક જ દુકાન છે, પછી 10 ના 12 કહે તો તમારે ત્યાંથી જ લેવી પડે. ગામમાં એક પંચરવાળો હોય, બરાબર છે, રાતના અડધી રાતે તમારે કંઈ કામ હોય ને પંચર પડ્યું હોય, તમે એની પાસે જાવ એટલે એમ કે ભાઈ તમારી ગાડીના પંચરના હું અત્યારે 50 રૂપિયા લઈશ, તમારે દેવા પડે. શું કામ? બીજો કોઈ પંચરવાળો નથી. એટલે મર્યાદિત હરીફાઈના હિસાબે પણ શું થાય છે તો કે આવી ગ્રાહકો જે છે એ વારે ઘડીએ છેતરાતા હોય છે. તો માત્ર ગ્રાહકોના શોષણ થવાના કારણોમાં 1, 2, 3 અને 4 આ 4 જ વસ્તુ યાદ રાખવાની છે. આ પ્રશ્ન પણ અહીં પૂરો થયો. હવે ગ્રાહકોનું શોષણ, ગ્રાહકોને શોષણ થવાની રીતિઓ, ગ્રાહકોના શોષણ માટેના કારણો, એટલે લગભગ તમને લોકોને 50-60% ગ્રાહકો વિશે અથવા તો ગ્રાહક જાગૃતિ વિશે પિક્ચર ક્લિયર થઈ ગયું. હવે માની લો કે ગ્રાહકનું શોષણ થઈ ગયું, ગ્રાહકો છેતરાય છે, તો ગ્રાહકોને છેતરતા અટકાવવા માટે અથવા તો ગ્રાહકોને જાગૃત કરવા માટે, એના હક અને હિતોના રક્ષણ માટે કયા પ્રયત્નો થયા? તો ગ્રાહકોના હક તથા હિત માટે થયેલા પ્રયત્નો. ગ્રાહકો છેતરાય, બરાબર છે, દર વર્ષે છેતરાય, તો એના માટે અર્થશાસ્ત્રી મોટામાં મોટો કોણ? તો કે કૌટિલ્ય એટલે કે ચાણક્ય. એણે સૌથી પહેલા પોતાના અર્થશાસ્ત્રના પુસ્તકમાં જો ગ્રાહકો છેતરાતા હોય તો શું કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. ઉદ્યોગો, વેપાર, દુકાનદારો, ઉત્પાદકો દ્વારા ગ્રાહકોનું જે રીતનું શોષણ થાય છે એ શોષણ અટકાવવા માટે થઈ અને કયા કયા પ્રયત્ન કરવા જોઈએ, અથવા તો ઓછું તોલમાપ, ભેળસેળ, હલકી ગુણવત્તાવાળો માલ, વજનમાં હલકો માલ, એક્સપાયરી ડેટ થયેલો માલ, આવો માલ જે છે એને શિક્ષા કરવાની જોગવાઈ. એટલે કે સૌથી પહેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છેતરાયેલ ગ્રાહકના હિત માટે
એટલે કે શરૂઆત અહીંથી થઈ કૌટિલ્યથી કે જો કોઈ વેપારી જો કોઈ દુકાનદાર ઉત્પાદક ગ્રાહકોને છેતરે છે તો એની સામે શું થઈ શકે દંડ થઈ શકે બીજું જે તારીખો હું લખું છું મિત્રો એ ખાસ યાદ રાખવાની છે ગ્રાહકના હક અથવા તો ગ્રાહકના હક અને હિત માટે અથવા તો ગ્રાહકના હક કે હિતના રક્ષણ માટે ગવર્નમેન્ટે કયા પગલા ભર્યા છે અહીં આપણે એવો શબ્દ રાખીએ કે ગ્રાહકોના હકો તથા હિતના રક્ષણ માટે થયેલા પ્રયત્નો સૌથી વધારે ભારત સરકારે પ્રયત્નો કર્યા છે એની પહેલા 15 માર્ચ 1962 તારીખ યાદ રાખજો 15 માર્ચ 1962 આ દિવસે શું અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી અથવા તો જ્હોન કેનેડી બે નામ લખી શકો જ્હોન ફ્રેન્કલિન કેનેડી અથવા તો જ્હોન એફ કેનેડી બેમાંથી ગમે નામ તમે લખી શકો તો આ પ્રમુખે યુએસએ ની સંસદમાં કેનેડી એ યુએસએ ની સંસદમાં ગ્રાહકના 4 અધિકારોની માંગણી કરી હતી એટલે કે સૌથી પહેલા ગ્રાહકના શોષણને અટકાવવા માટેનો પ્રયત્ન કોણે કર્યો તો કે જ્હોન એફ કેનેડી ત્યારબાદ 15 માર્ચ 1983 15 માર્ચ 1983 કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ છે યુનેસ્કો છે WHO છે આવી જે વર્લ્ડ વાઇડ ફેલાયેલી સંસ્થા છે આવી જે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની સંસ્થા જે છે એને 4 અધિકારો ગ્રાહકોના અધિકારોનું શું બહાર પાડ્યું તો કે જાહેરનામું ઉલ્લેખ કર્યો કે આ 4 અધિકારો ગ્રાહકોને મળવા જોઈએ તો 15 માર્ચ આ વસ્તુ થઈ બરાબર છે એટલે આપણે એવું લખી શકીએ કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન આની ઉજવણી આપણે કરીએ શા માટે તો કે ગ્રાહકોના હિતો માટે જે વ્યક્તિઓ લડતા હતા અને યુએસએ માં જ્હોન એફ કેનેડીએ જે કંઈ પણ જાહેરનામું મૂક્યું છે બરાબર છે ઈ જાહેરનામું પૂરું કરવા માટે થઈ અને 15 માર્ચના દિવસે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની સંસ્થા જે છે એણે આ જાહેરનામામાં 4 અધિકારોનો સ્વીકાર કર્યો અને ઈ 4 અધિકારો ગ્રાહકોને મળ્યા એટલે 15મી માર્ચ આ રીતે ઉજવવામાં આવે સંયુક્ત રાષ્ટ્રો યુનિસેફ યુનેસ્કો આવી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાંથી યુએનએ 16 એપ્રિલ 85 ની સભામાં 16 એપ્રિલ 1985 યુએનએ 16 એપ્રિલ 1985 આ સભામાં 1985 ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઈન ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન આવી આખી એક પ્રણાલી બહાર પાડી કે જેનાથી આગળ એનું નામ આવ્યું યુનાઇટેડ
નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, પ્રોટેક્શન એટલે રક્ષણ. ગ્રાહકોના રક્ષણ માટેની એક નવી ગાઈડલાઈન કોના દ્વારા? તો કે યુએન દ્વારા, સંયુક્ત રાષ્ટ્રો દ્વારા બહાર પાડવામાં આવી અને એમાં ગ્રાહકોના યુનાઇટેડ નેશન્સ કન્ઝ્યુમર અથવા તો આખું લખી નાખીએ યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન. યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન. આવી આખી સંયુક્ત રાષ્ટ્રએ શું કર્યું તો કે ગાઈડલાઈન બહાર પાડેલી. તો માત્ર ને માત્ર ભારત જ નહીં, વિશ્વના દેશો જે છે એ પણ શું કરે છે તો કે ગ્રાહકોને છેતરાતા અટકાવવા માટેના પ્રયત્નો કરે છે. સંયુક્ત રાષ્ટ્રએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો જે છે એટલે કે 1985 માં આ વસ્તુ થઈ. 1986 માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો કેનાથી તો કે યુએન ના કહેવાથી ભારતીય સંસદે ઘડી કાઢ્યો અને એનાથી ગ્રાહકો જે છે એનું શોષણ આપણે અટકાવી શકીએ. મતલબ ડિસેમ્બર 1986 માં રાષ્ટ્રપતિની સહી થવાથી આ કાયદો જે છે ખરડો જે છે સોરી એ કાયદો બન્યો અને ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. આ વાત આવી વિશ્વ ગ્રાહક અધિકાર દિન. આ વાત આવી ભારતની એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન 24 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ. તો ગુજરાત સરકારે પણ આ વિશ્વની વાત આવી, આ ભારતની વાત આવી. ગુજરાત સરકારે ગુજરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1988 85 86 88 અપડેટ થતું ગયું. ગુજરાત રાજ્ય એટલે કે 1988 માં ગુજરાત રાજ્ય દ્વારા પણ શું થયું 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 આ બાર ભાઈ 1988 ની સાલમાં. તો જે ગ્રાહકનું છેતરપિંડી થાય છે એ આ બધી વસ્તુના હિસાબે એના હિત અને એના રક્ષણનું એના હિતોના રક્ષણનું આપણે કાર્ય સુચારુ રૂપથી કરી શકીએ. આગળના વિડિયો લેક્ચરમાં હવે પછીના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.